પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 20મી નવેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છે પુનર્નિયમનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 11મી કલમ. પુનર્નિયમ 32 અને 11. જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો પર ઉંચકી લીધા. અહીં આગળ જે ગરુડ પક્ષી, બહુ મજબૂત પક્ષી, ઊંચે ઉડનારું પક્ષી, એનો દાખલો આપ્યો છે અને ઇસરાયેલી પ્રજાને સમજાવવાને માટે ગરુડ કહે છે પોતાનો માળો હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પોતાની પાંખો ફેલાવે છે, ફફડાવે છે. હવે અહીં આગળ જોઈએ તો ગરુડ એટલે માદા ગરુડ, માતા ગરુડ એમ કહેવાય. એ પોતાના જે બચ્ચા છે એની ઉપર પાંખો ફેલાવીને બેઠી છે, પણ કે છે પોતાનો જે માળો છે એ માળાને જોરથી હલાવે છે, એટલે પેલા નાના બચ્ચા ડરી જાય, બી જાય એવું બને. પછી શું કરે કે એ માળો હલાવ્યા પછી એ બચ્ચા ઉપર, નાના બચ્ચા ઉપર પોતાની પાંખો ફફડાવે છે અને પાંખોનો અવાજ લાવે અને બાળકોને, બચ્ચાઓને બીવડાવે છે, એટલે ડરી જાય. આ એક બાબત, ચિત્ર અહીં આગળ લખવામાં આવ્યું છે. પણ કે છે ત્યાર પછી શું કરે છે? પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો પર ઉંચકી લે છે. એક બાજુ ડરાવે છે, નાના બચ્ચાને શિક્ષણ આપે છે, નાના બચ્ચાને તૈયાર કરે છે કે ગમે તેવું જીવનમાં બને તો ડરશો નહીં, બીશો નહીં. ગમે તેવો અવાજ આવે તો પણ બીશો નહીં, ડરશો નહીં, કારણ કે અમે તમારી સાથે છીએ, અમારી પાંખો પર અમે તમને ઉંચકી લઈએ છીએ. એટલે આ જે ચિત્ર છે એ ચિત્ર ઇસરાયેલી પ્રજા, હવે ગરુડ પોતાના નાના બચ્ચા ઉપર કરે, મોટા ઉપર ના કરે, નાના બચ્ચા. તો અહીં આગળ ઇસરાયેલી પ્રજા એક નાનું બાળક જેવું છે. હવે કનાન દેશમાં તે પ્રવેશ કરવાના છે ત્યારે એક નાનું બાળક જેવું છે. અને એ લોકો જ્યારે પ્રવેશ કરશે ત્યારે કહે છે તમારી ઉપર ઘણી બધી રીતે માળો હલાવવામાં આવશે. બીજા અર્થમાં કે ઘણી બધી વખતે તકલીફો આવશે, બીવડાવશે, સૈન્યો આવશે, આવું બધું તમારા ઉપર બનશે. અવાજો કે છે પાંખો ફફડાવીને બાળકોને એ અવાજથી ના ડરે એવું શિક્ષણ આપે છે. ગરુડ માતા, નર માતા, માતા ગરુડ માતા એમ કહેવાય. એટલે એ માતા છે, પોતાના બાળકોને, બચ્ચાને ઉછેરવાને માટે, શિક્ષણ આપવાને માટે તૈયાર કરે છે. એ જ બાબત પ્રભુ કહે છે અમે તમારા માટે છીએ, હું તમારા માટે છું. તમારી ઉપર જુદી જુદી દેશ જાતિઓ આવશે, તમને હલાવશે, જુદા જુદા અવાજો કરશે, જુદી જુદી બોલીઓ તમારા પર બોલવામાં આવશે, આક્ષેપો મૂકવામાં આવશે, સતાવણી કરવામાં આવશે. આ બધું જ થશે, પણ તમે ડરશો નહીં અને બીશો નહીં, કારણ કે અમે તમારી સાથે છીએ. પ્રભુ કહે છે હું તમારી સાથે છું. હવે ગરુડ માતાનો જે અહીંયા આગળ પ્રેમ આપવાની બાબત છે, શિક્ષણ આપવાની બાબત તો છે જ. માળો હલાવીને શિક્ષણ આપે છે,
પાંખો ફફડાવીને બચ્ચાને બીવડાવે છે અને શિક્ષણ આપે છે અને તૈયાર કરે છે કે આવું કશું બને તો તમારે નિરાશ થવાની બીવાની જરૂર નથી. તે ગરુડ માદા ગરુડ એ પ્રેમની બાબત શીખવાડે છે કે અમે તમને પ્રેમ કરીએ છીએ, તકલીફો આવશે તો અમે તમારી સાથે ઊભા છીએ. બીજી બાબત, સુરક્ષિત રાખવાની બાબત પણ અહીંયા બતાવવામાં આવી છે. બચ્ચાને પાંખો ફફડાવીને બીવડાવે, માળો હલાવીને બીવડાવે, પણ કહે છે અમે તમને સુરક્ષિત અમારી પાંખો પર ઉચકી લઈશું અને તમને સુરક્ષિત રાખીશું. તો એ બાબત પણ અહીંયા બતાવી છે. અને ત્યાર પછી જો આપણે આ કલમમાં જોઈએ છીએ તો આગળ લખવામાં આવ્યું છે કે દેવદેવીઓ નવા દેશમાં, કનાન દેશમાં દેવદેવીઓ મૂર્તિ પૂજા હશે તો તમને છોડાવનાર તો યહોવા છે, એને વળગી રહેજો. તમે એને વળગી રહેજો, એ પણ શિક્ષણ આપવામાં આવ્યું છે. એટલે આ ચિત્ર અને ઉપમા દ્વારા ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની સંભાળ અને ઈશ્વરનું રક્ષણ, એ ત્રણ બાબતો આ ગરુડના માળાથી, બચ્ચાથી હલાવવાથી અને અવાજ કરવાથી બતાવવામાં આવ્યું છે. એટલે ઇસરાયેલી પ્રજા હવે નવા દેશમાં જાય છે તો ત્યાં આવું બધું બનશે, પણ તમે નિરાશ થશો નહીં, બી જશો નહીં, ડરશો નહીં. અને એટલા માટે પ્રભુનું વચન આપવામાં આવ્યું છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.